ભાવનગરના તળાજા તાલુકાના રાજપરા 2 ગામે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરીને 157 કિલો 912 ગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશન બાતમીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરોપી હિંમતભાઈ દુલાભાઈ ધામેલાને ઝડપી પાડવામાં આવ્યો છે. તો પોલીસે આરોપીના કબજામાંથી 4,75,736નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો આ ઘટના એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાઈ છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો એસઓજી પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે હિંમતભાઈના નિવાસસ્થાને રેડ કરવામાં આવી હતી, જ્યાં મોટા પ્રમાણમાં પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. તો આ જથ્થો ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યો હોવાનું પોલીસનું માનવું છે. તો આ કાર્યવાહીથી નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેપાર પર અંકુશ લાવવાના પ્રયાસોને વેગ મળ્યો છે. તો પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચી શકાય. તો આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જગાવી છે અને પોલીસની આ તત્પરતાને લોકો દ્વારા સરાહના મળી રહી છે. તો એનડીપીએસ એક્ટ હેઠળ આવા ગુનાઓ ગંભીર ગણાય છે અને આગામી તપાસમાં આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ ઉજાગર થઈ શકે છે. તો એસઓજી પોલીસે આવા ગુનાઓને રોકવા માટે સતત કાર્યરત છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.